પિતા દારૂના નશામાં ધૂત થઈ અવારનવાર માતા સાથે ઝઘડો કરતા હતા, ગાળાગાળી કરતા હતા, માર મારતા હતા ને આ વસ્તુ સગીર બાળકને ન દેખાઈ ને તેણે પોતાના જ પિતાની હત્યા કરી નાખી। રાજકોટમાંથી આ હચમચાવનારો બનાવ સામે આવ્યો છે ને આને લઈને પોલીસે શું ખુલાસો કર્યો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ફરી એકવાર રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, પણ ઘર કંકાસને આ કરુણ અંજામ મળ્યો હોય તે પ્રકારે વિગતો પણ કહેવામાં આવી રહી છે કે જ્યાં એક સગીર પુત્રએ પોતાના જ પિતાની હત્યા કરી નાખી। આ ઘટના છે રાજકોટના કણકોટ ગામે, જ્યાં સરદાર ધામની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી હતી। તેમાં પિતાને દારૂ પીવાની કુટેવ હતી ને અવારનવાર દારૂ પીધા બાદ તેઓ ઘરે આવીને ઝઘડો કરતા હતા। આ જે યુવક છે તેના માતાને માર મારતા હતા ને આ બાબતને લઈને જે ઝઘડો દિવસે ને દિવસે ઉગ્ર બનતો ગયો। સગીર આ પોતાની નજરે ઘટના જોતો ગયો ને જ્યારે દારૂ માટે પૈસા ન હોય તો ઘરે આવીને મારામારી કરીને, ગાળાગાળી કરીને આખો ઘરનો માહોલ પણ આ જે મૃતક વ્યક્તિ છે તે બગાડી દેતા હતા। અને આના સંદર્ભમાં આ ઘટનામાં જે યુવક છે, બાળક છે, તેને ગુસ્સો આવતા તેણે પોતાના જ પિતાની હત્યા કરી નાખી। જે બાદ આ ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ હતી। આમાં જે મૃતક છે તેનું નામ ભરતસિંહ ધનાસિંહ ડામોર છે, જે મૂળ મધ્યપ્રદેશના જાંબુઆનો રહેવાસી હોવાની વિગત સામે આવી છે ને પહેલાં ધોકા વડે ફટકો મારી ત્યારબાદ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની વિગત સામે આવી છે। આ મામલે શું ખુલાસા કરી રહ્યા છે રાજકોટના પોલીસ અધિકારી, તેમને સાંભળો। ગઈકાલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં કણકોટ ગામની અંદર જે એક હાલમાં સરદાર ધામની જે સાઇટ ચાલી રહી છે, કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું, ત્યાં મજૂરો હોય અને ત્યાંથી એમપીના એક ભાઈ જે મરણજનનું નામ ભારતસિંહ ધનાસિંહ ડામોર છે, જે જાંબુઆ ડિસ્ટ્રિક્ટ મધ્યપ્રદેશના છે, અને તેમના પત્ની તથા તેમનો પુત્ર અહીંયા રહીને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા હતા। જેમના માતા કામ કરતા અને પુત્ર સાથે હતો। તે બાબતે ઘર કંકાસના લીધે આ મરણ જનાર છે ભારતસિંહ અહીંયા આવી અને ઝઘડો કરી, ઘર કંકાસ કરી અને પછી પૈસા લઈને જતો રહેતો અને ફરીથી પૈસા ખૂટી જાય એટલે પરત આવતો। ત્યારબાદ આજરોજ ગઈકાલ તારીખે 5/8/2026ના રોજ વધારે ઘર કંકાસ થવાના કારણે તેના પુત્રએ ગળું દબાવી અને મૃત્યુ નિપજાવેલ છે। જે મરણ જનાર છે એને ઝઘડો કરી તેની પત્નીને મારેલ, તેમજ જે બાબતે તેના પુત્રને પણ ગાળો બોલેલો, જે બાબતે તેના પુત્રએ જે સગીરનો છે તેને પકડી અને ગળું દબાવી દીધેલ અને જેથી બેભાન થતાં તેને ફરીથી દોરી વડે, નાયલોનની દોરી વડે ગળે ટૂંપો આપી મૃત્યુ નિપજાવેલ છે। જ્યાં આપણે સાંભળ્યા હતા રાજકોટના પોલીસ અધિકારી ને જે સગીર બાળકે પોતાના પિતાની હત્યા કરનારી આ જે હચમચાવનારી ઘટના સામે આવી છે તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે। જોવાનું રહ્યું કે આ મામલામાં હવે કઈ રીતની કાર્યવાહી આગામી દિવસોમાં થાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।